પોલીસના જણાવ્યા અનુસાર આ એકાઉન્ટ્સ દ્વારા પ્રદર્શનને ભડકાવવા અને ખોટી અફવાઓ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. સોશિયલ મીડિયા પર અફવાઓ અને સુરક્ષા વ્યવસ્થા. દિલ્હી પોલીસે જણાવ્યું કે પાકિસ્તાનને એક હેન્ડલ દ્વારા પ્રદર્શનમાં 7 વિદ્યાર્થીઓના મોત થયા હોવાની અફવા ફેલાવવામાં આવી હતી. આ સિવાય અન્ય એકાઉન્ટ્સથી પણ ભ્રામક માહિતી શેર કરાઈ હતી. સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે પોલીસે જંતર-મંતરના 1.5 કિલોમીટરના વિસ્તારમાં મોડી રાત સુધી મોબાઈલ ઇન્ટરનેટ સેવાઓ યુવાનોને માત્ર સત્તાવાર માહિતી પર જ વિશ્વાસ કરવા અપીલ કરી છે. ની માંગણીઓ અને મંત્રીના રાજીનામાનો આગ્રહ. બીજી તરફ પેપર લીક કેસ માટે ફાસ્ટ-ટ્રેક કોર્ટ બનાવવાની વડાપ્રધાનની જાહેરાતનું સ્વાગત કર્યું છે, પરંતુ તેઓ પોતાની મૂળ માંગણીઓ પર અડગ છે. અભિજીત દીપકે સ્પષ્ટ કર્યું કે સૌથી પહેલા શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું લેવામાં આવે. આ ઉપરાંત પેપર લીકના કારણે આત્મહત્યા કરનારા વિદ્યાર્થીઓના પરિવારોને 1 થી 1 કરોડ રૂપિયાનું વળતર આપવામાં આવે અને પ્રદર્શનકારીઓ પર નોંધાયેલા કેસ પરત ખેંચવામાં આવે. સરકારી પ્રતિનિધિઓ સાથે બેઠક અને અટકાયતનો મુદ્દો. આ અગાઉના પ્રતિનિધિમંડળે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને જીતેન્દ્ર સિંહ સાથે મુલાકાત કરી હતી.